નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે મળ્યા છીએ વિજ્ઞાનના વર્ગ માટે. છેલ્લા વિજ્ઞાનના વર્ગની અંદર આપણે પાઠ 7 નિયંત્રણ અને સંકલન કે જેના 5 ઓનલાઈન વર્ગો લઈ અને આપણે પૂર્ણ કર્યો છે. એવી આશા રાખીએ છીએ કે તમે એ 5 ઓનલાઈન વર્ગ જોઈ લીધા છે. અને આજનો સરસ મજાનો આપણે આજ નવો પાઠ શરૂ કરવાનો છે અને તમે બોર્ડમાં એનું નામ પણ જોઈ શકો છો. વિજ્ઞાનનું આપણું છેલ્લું 16મું પ્રકરણ નૈસર્ગિક સ્ત્રોતોનું ટકાઉ પ્રબંધન. નૈસર્ગિક સ્ત્રોતોનું ટકાઉ પ્રબંધન એટલે કે એનું વ્યવસ્થાપન કઈ રીતે કરી શકાય. આ પાઠ બોર્ડની દૃષ્ટિએ વાત કરીએ તો આ બોર્ડમાં આ પાઠનું માર્કિંગ 4 ગુણનું છે કે આમાંથી 3 ગુણનો એક પ્રશ્ન પૂછાય છે, 3 ગુણનો એક પ્રશ્ન અને 1 માર્કનો પ્રશ્ન. કુલ 4 ગુણનું ભારણ 80 માર્કના પેપરમાં રહેલું છે. હવે તો કે આપણે આ પાઠની અંદર ચર્ચા કરીએ તો આજે આપણે એની પ્રસ્તાવનાની જ વાત કરવાની છે થોડી કે પ્રસ્તાવના. પછી જે ટોપિકો આ વર્ષ માટે જે સિલેબસમાં રહ્યા છે એ આપણે સમજવાના છે. તો કે નૈસર્ગિક સ્ત્રોતોનું ટકાઉ પ્રબંધન એટલે શું, પહેલા તો એની વાત કરીએ કે આપણે આવો જે પાઠ છે એ આપણે જોયેલો છે. શેમાં તો કે 9મા ધોરણની અંદર કે 9મા ધોરણમાં જે પાઠ આપણે ભણ્યા હતા સૌથી છેલ્લો નૈસર્ગિક સ્ત્રોતો એનું નામ હતું આપણે, તો કે એ પાઠને લગતો જ આખો પાઠ છે. હવે તો કે આપણે જે પૃથ્વી ઉપર રહીએ છીએ આપણે જાણીએ છીએ કે સમગ્ર બ્રહ્માંડની અંદર એક એવો ગ્રહ છે પૃથ્વી કે જ્યાં સજીવ શરીર છે રહી શકે છે, ત્યાં સજીવો રહી શકે. તો આપણે આ પૃથ્વી ઉપર આપણે નજર કરીએ તો આપણને શું શું જોવા મળે? તો આપણે આજુબાજુ જ્યાં બેઠા હોઈએ ત્યાં આપણે જોઈએ તો જમીન જોવા મળે, વૃક્ષો જોવા મળે, નદીઓ જોવા મળે, ખડકો જોવા મળે, પર્વતો જોવા મળે. અને જે જરૂરી સામગ્રી છે આપણે જીવન જીવવા માટેની એ બધી સામગ્રી છે આપણને છે એ આ જમીનમાંથી આપણને મળી શકે એટલે કે પૃથ્વીમાંથી મળી શકતી હોય છે આપણને. દાખલા તરીકે આપણે જીવવા માટે હવાની જરૂર હોય તો પણ એ આપણને મળી રહે છે. ખોરાક ઉગાડવા માટે જમીનની જરૂર હોય તો એ પણ આપણે મળી રહે છે. આ બધા આપણા નૈસર્ગિક સ્ત્રોતો કહેવાય કે આપણી નદીઓ છે, આપણા જે સમુદ્રો છે, આપણા જે પર્વતો છે, આ બધા નૈસર્ગિક સ્ત્રોતો છે. તો અત્યારના સમયની અંદર હાલ 21મી સદીની અંદર પ્રદૂષણ ખૂબ વધી ગયું. તો કે દરિયાઓ છે, સમુદ્રો છે એ પ્રદૂષિત થવા માંડ્યા છે, જમીનો છે એ પ્રદૂષિત થવા માંડી છે, પાણી છે એ પ્રદૂષિત થવા માંડી છે, નદીઓ છે એ પ્રદૂષિત થવા માંડી છે. તમે અવારનવાર સમાચારની અંદર કે આપણા હિન્દુ ધર્મની અંદર સૌથી પૂજનીય અને પવિત્ર નદી ગણાતી હોય એવી ગંગા નદી, તો કે આ ગંગા નદી વિશે આપણે જાણીએ છીએ. અને અવારનવાર આપણે સમાચાર પત્રોમાં, ટીવી ચેનલોના સમાચારની અંદર તો કે આપણે વાંચતા હોય કે ગંગા નદીની પવિત્રતા છે એ જળવાતી નથી, કે ગંગા નદી ખૂબ જ દૂષિત થઈ ગયું છે, એનું પાણી ખૂબ જ ખરાબ થઈ ગયું છે, ગંગા નદી પ્રદૂષિત થઈ ગઈ છે. આવું આપણે અવારનવાર સાંભળતા હોઈએ છીએ. તો હાલના સમયે આખા વિશ્વની અંદર અમુક વૈશ્વિક સમસ્યાઓ કહી શકાય તો કે પ્રદૂષણ છે, અતિવૃષ્ટિ છે, ભૂકંપ છે, આ બધી એવી 7-8 વૈશ્વિક સમસ્યાઓ છે કે આખું વિશ્વ છે, આપણો એક ભારત દેશ નહીં પરંતુ 218 જેટલા લગભગ દેશો આવેલા છે. એ સમગ્ર દેશોમાં જેની અસરો જોવા મળતી હોય, દાખલા તરીકે ગ્રીન હાઉસ અસર છે, આ પણ એક વૈશ્વિક સમસ્યાઓ છે. તો આ વૈશ્વિક સમસ્યાઓનો સામનો આખું વિશ્વ કરી રહ્યું છે અને વૈશ્વિક સમસ્યા કહેવાય. તો અત્યારે હાલના સમયે પરિસ્થિતિ એવી ઉત્પન્ન થઈ કે આ જે નૈસર્ગિક સ્ત્રોતો જે કુદરત દ્વારા આપણને મળેલા છે એ બધા સ્ત્રોતોનો આપણે હવે એનું જાળવણી કરવી પડશે. એને ટકાવવા માટે કાંઈક આપણે પ્રબંધન અમુક કાયદાઓ લાગુ કરવા પડશે. તો એ પાઠને આવા જે કાયદાઓ છે શેની આપણે જાળવણી કરવાની છે એ બધાની વાત કરવાની છે. આ તો મેં બીજું તો કે આપણે જોઈએ છીએ કે લુપ્ત થતી જાતિઓ, લુપ્ત થતી કે જે પાલતુ ન એવા પ્રાણીઓ, તો એવા પાલતુ ન એવા પ્રાણીઓ ક્યાં કહેવાય તો કે વન્યજીવો. દાખલા તરીકે સિંહ છે, રીંછ છે, વાઘ છે, ચકલી છે,
તો અમુક એવા પક્ષીઓ પણ છે કે જે હવે એની જાતિઓ છે બધી જોખમમાં મુકાણેલી છે. એને હાલના સમય ઉપર એને પૃથ્વી પર જીવન ટકાવી રાખવા માટે એની માટે કંઈક કાર્ય કરવાની જરૂર છે. તો આવી લુપ્ત થતી જાતિઓ છે, લુપ્ત થતી વનસ્પતિઓ છે, તો આ બધાની આપણે આવા જે મુદ્દાઓ છે એની ચર્ચા છે આપણે આ પાઠની અંદર કરવાની છે. એટલા માટે જ આ પાઠનું નામ આપ્યું છે નૈસર્ગિક સ્ત્રોતનું ટકાઉ પ્રબંધન. હવે વિસ્તૃત એની આપણે પ્રસ્તાવના જોઈએ. જે હું બોલ્યો છું એ બધું પ્રસ્તાવનાનું છે, જોઈએ આપણે. તો કે તો કે કુદરત સાથે લયમાં જીવવું એ આપણા માટે નવું નથી. કુદરત સાથે લયમાં જીવવું આપણા માટે નવું નથી. સરસ મજાની ગુજરાતી કહેવત સાથે પાઠ શરૂ છો કે કુદરત સાથે લયમાં જીવવું એ આપણા માટે કઈ નવું નથી. કઈ રીતે? તો કે આપણે ખબર છે કે આપણી ભારત દેશની મુખ્ય 3 ઋતુ, શિયાળો, ઉનાળો અને ચોમાસું. તો શિયાળામાં આપણે ગરમ કપડાં પહેરીએ, ઉનાળામાં આપણે સુતરાઉ કપડાં પહેરીએ, ચોમાસામાં તો કે પાણી અવરોધક કપડાઓ પહેરીએ, તો એ પ્રમાણે આપણે જીવન જીવતા હોઈએ છીએ. એટલે જ કીધું કુદરત સાથે લયમાં જીવવું એ આપણા માટે નવું નથી. સંતોષિત એટલે કે ટકાઉ. ટકાઉ જીવન ભારતની સંસ્કૃતિ અને પરંપરાઓનો એક ભાગ છે. વર્ષોથી ચાલી આવતી આપણી અખંડ પરંપરાઓ, પ્રવૃત્તિઓ, કલા અને ઉદ્યોગો, તહેવારો, ખોરાકો, માન્યતાઓ, ધાર્મિક રીતિઓ અને લોકવાયકાઓ સાથે સંતોષિત જીવન આપણું વણાયેલું છે. તો કે આ મુદ્દાની અંદર આપણા ભારત દેશનો જે તમે સમાજની અંદર 9મા ધોરણમાં 10મા ધોરણમાં આપણો સાંસ્કૃતિક વારસો પાઠ આવતો એ ભણ્યા પણ હશો. તો કે આપણી જે કલાઓ છે, આપણા સ્થાપત્યો છે, આપણા રીત રિવાજો છે, આપણું ખાણીપીણી, આપણું જે ભોજન છે, કહેવાય કે આપણા ભારત દેશને જે બંધારણ હતું એમાં લોકોના જે ભાષાઓવાળા રાજ્યો બન્યા છે. દાખલા તરીકે મહારાષ્ટ્ર રાજ્ય છે તો એ કયું રાજ્ય? તો કે મરાઠી ભાષા છે. ગુજરાત રાજ્ય છે તો કે ક્યાંને આધારે? તો કે ગુજરાતી બોલીને આધારે. તો કે મહારાષ્ટ્રનો મુખ્ય તહેવાર કયો? તો કે ગણેશ ઉત્સવ. અને ગુજરાતીનો મુખ્ય તહેવાર તો કે નવરાત્રી જે હાલ ચાલી રહી છે. અને રાજસ્થાનનો મુખ્ય તહેવાર કયો? તો કે હોળી. તો આ રીતે આપણા જુદા જુદા વારસાઓ સાથે આપણે વણાયેલા છીએ. સમગ્ર વિશ્વ એક સમાધિમાં રહેવું તેવું તત્વજ્ઞાન આપણને આપવામાં આવેલું છે. જે સંસ્કૃતિ કણિકા વસુધૈવ કુટુંબકમ. વસુધૈવ કુટુંબકમ એટલે કે આ પાઠ થોડોક સમાન લગતો હોય છે. વસુધૈવ કુટુંબકમ એટલે કે આખું વિશ્વ છે એક પરિવાર છે, એનો મિનિંગ એવો થાય. બહુ અને આ તમારા માટે વસુધૈવ કુટુંબકમ એ કઈ નવો શબ્દ નથી. એટલે કે સમગ્ર વિશ્વ મારું ઘર છે તે ભાવના સાથે જોડાયેલું છે. આ કણિકા એટલે કે આ વાક્ય પ્રાચીન ભારતીય ગ્રંથ અર્થવેદના એક ભાગ મહાઉપનિષદમાંથી લેવાય હોય એવું મનાય છે. હવે આપણે 4 વેદો છે, સંસ્કૃતમાં ભણ્યા છે. કેટલા વેદો છે? 4 વેદ છે. તો કે એમાંથી એક અર્થવેદ છે, ઋગ્વેદ છે, અર્થવેદ છે, અજુર્વેદ છે, એવા 4 વેદો છે જે આપણા મુખ્ય પુરાણો કહી શકાય. એમાંથી આખા જીવન ચરિત્ર એ વેદો વાંચો તો સમગ્ર આપણો જે સાંસ્કૃતિક વારસો છે એ બધું એમાંથી મળ્યું છે. તો આ વસુધૈવ કુટુંબકમની ભાવના છે શેમાંથી લેવામાં આવ્યું છે? તો કે મહાઉપનિષદ અર્થવેદમાંથી લેવામાં આવેલું છે. આ પરીક્ષાની દ્રષ્ટિએ કાંઈ લેવા દેવા નથી, માત્ર સમજવાનું છે. ધોરણ 9માં રોમન આંકડામાં છે અને 9 કહેવાય. ધોરણ 9માં આપણે નૈસર્ગિક સ્ત્રોતો. જો હવે નૈસર્ગિક સ્ત્રોતો કોને કહીશું? તો કે ભૂમિ એટલે કે મૃદાવરણ, હવા તેમજ પાણીના વિશે આપણે અભ્યાસ કર્યો છે કે આપણે જેવા નૈસર્ગિક સ્ત્રોતો ભૂમિ, પાણી અને હવા વિશે તો આપણે બધા જાણો છો અને આપણે એના ધોરણ 9માં પણ ભણી ગયા છે. અને એ પણ જાણ્યું કે વિવિધ સંઘટકોનું પ્રકૃતિમાં વારંવાર સક્રિયકરણ કેવી રીતે થાય છે. હવે તો કે સક્રિયકરણ તો આપણે ઓક્સિજન ચક્ર ભણ્યા હતા, નાઇટ્રોજન ચક્ર ભણ્યા હતા, કાર્બન ચક્ર ભણ્યા હતા એ પાઠની અંદર કે એમાંથી નાઇટ્રોજન હવામાંથી આવે અને આખું ચક્ર પાછો કઈ રીતે હવામાં ભળે છે એના વિશે આપણે સક્રિયકરણની પ્રક્રિયા આપણે ભણ્યા હતા. એવી જેવી પાણી H2O વાળું ચક્ર કે જમીનમાંથી દરિયામાંથી બાષ્પીભવન દ્વારા પાણી ઉપર જાય એટલે વાદળા બંધાય અને વરસાદ સ્વરૂપે પાણી પાછું જમીન પર પડે છે. આખી આ સક્રિયકરણની ઘટના આપણે સમજ્યા. તો કે વરસાદ પડવાની ક્રિયા એ સંઘનનની ક્રિયા છે એવું પણ આપણે થોડુંક સમજ્યા હતા. હવે તો કે આગળ જોઈએ. આ પહેલાના પ્રકરણમાં
એટલે કે આ પહેલાનું પ્રકરણ એટલે કે 14મા પ્રકરણમાં આપણે એ પણ અભ્યાસ કર્યો કે માનવીય પ્રવૃત્તિમાંથી આ સ્ત્રોતોનું પ્રદૂષણ થાય છે, કે જે માનવે નવા ઉદ્યોગો વિકસાવ્યા, નવી ટેકનોલોજી વિકસાવી, તો આ નૈસર્ગિક સ્ત્રોતો હતા, કુદરતી સંસાધનો હતા, એ બધાને થોડુંક નુકસાન થયું છે. આ પ્રકરણમાં આપણે કેટલાક સ્ત્રોતો વિશે જાણીશું અને એ પણ જાણીશું કે આપણે કેવી રીતે તેમનો ઉપયોગ કરી રહ્યા છીએ. શક્ય છે કે આપણે એ પણ વિચારીએ કે આપણે આપણા સ્ત્રોતનો ઉપયોગ એ રીતે કરવો જોઈએ જેથી સ્ત્રોતોનું સુપોષણ થઈ શકે. એટલે કે સુપોષણ કે આપણે જેમ ઉપયોગ કરીએ છીએ તેને નુકસાન ન થવું જોઈએ, પાછા એની સ્થિતિમાં રહેવા જોઈએ અને આપણે આપણા પર્યાવરણનું રક્ષણ પણ કરી શકીએ. આપણે જંગલ, વન્યજીવન, પાણી, કોલસા, પેટ્રોલિયમ જેવા નૈસર્ગિક સ્ત્રોતોની ચર્ચા કરીશું. કોના વિશે? જંગલ. તો કે અત્યારે વસ્તી વધારો ખૂબ વધી ગયો એટલે જંગલના જે વૃક્ષો હતા કાપવા પડ્યા, નવા શહેરો બની ગયા એટલે જંગલ વિસ્તાર ઓછો થઈ ગયો. વન્યજીવન એટલે કે લુપ્ત થતા પ્રાણીઓ, પક્ષીઓ, વનસ્પતિઓ કે જે ની જાતિને અત્યારે પૃથ્વી ઉપર જીવન ટકાવી રાખવું ખૂબ જ મુશ્કેલ છે. પાણી, આપણને પણ ખબર છે કે પાણી છે એ વરસાદ જેમ ઓછો પડશે પર્યાવરણ દૂષિત થશે, જંગલ ઓછા થઈ જશે, વૃક્ષો ઓછા થઈ જશે તો વરસાદ આવશે નહીં, તો પાણીની અછત સર્જાશે. પછી કોલસો, તો કોલસો છે આપણને ભૂગર્ભ એટલે કે આપણે જમીનમાંથી મળે છે. તો એવું પણ તમે પ્રાથમિક શાળાથી શીખતા એવા છો કે ટૂંક સમયની અંદર આ કોલસો છે ફૂટી જવાનો છે. એવી રીતે પેટ્રોલિયમ પેદાશો, ડીઝલ, પેટ્રોલ, કેરોસીન, આ બધા પદાર્થો પુનઃ અપ્રાપ્ય છે. જો બે ભાગ તમે શીખ્યા હો, પુનઃ પ્રાપ્ય સ્ત્રોતો અને પુનઃ અપ્રાપ્ય સ્ત્રોતો. પુનઃ પ્રાપ્ય સ્ત્રોત એટલે કે એકવાર ઉપયોગ કર્યા પછી જેને બીજી વાર વાપરી શકે એ બધા પુનઃ પ્રાપ્ય કહેવાય. પુનઃ અપ્રાપ્ય તો કે એકવાર વાપરી નાખ્યા પછી એનો બીજી વાર ઉપયોગ ન થઈ શકે એવા સ્ત્રોતોને પુનઃ અપ્રાપ્ય સ્ત્રોતો કહેવામાં આવે છે. તો આ બધા સ્ત્રોતોનો આપણે નૈસર્ગિક સ્ત્રોતોની ચર્ચા કરીશું કે એનું કઈ રીતે સંરક્ષણ કરી શકાય. કોનું? જંગલ, વન્યજીવ, પાણી, કોલસા અને પેટ્રોલિયમ જેવા નૈસર્ગિક સ્ત્રોતોની ચર્ચા કરીશું અને તે સમસ્યાઓ પર પણ આપણે વિચાર કરીશું અને સુપોષિત વિકાસ માટે આ સ્ત્રોતોની પરંપરાગત પ્રવૃત્તિઓ અને વ્યવસ્થાપન કઈ રીતે કરી શકાય એની પણ વાત કરીશું. આપણે ઘણીવાર પર્યાવરણીય સમસ્યા વિશે સાંભળીએ છીએ અને વાંચીએ છીએ. આ મોટા ભાગની વૈશ્વિક સમસ્યાઓ છે. હમણાં જ મેં વાત કરી પર્યાવરણની સમસ્યા કેવી છે? વૈશ્વિક, આખા વિશ્વની સમસ્યા છે, એકલા ભારત દેશની છે નહીં. તેમનું સમાધાન કરવા આપણે આપણી જાતને અસહાય માનીએ છીએ. તેના માટે અનેક આંતરરાષ્ટ્રીય કાયદા અને નિયંત્રણ પણ બન્યા છે અને આપણા દેશમાં પણ પર્યાવરણ સંરક્ષણ માટે અનેક કાયદા છે. અનેક રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સંગઠનો પણ પર્યાવરણ સંરક્ષણ માટે કાર્ય કરી રહ્યા છે કે આખા વિશ્વની અંદર પર્યાવરણ સંરક્ષણ માટે કાયદાઓ, ધારાઓ બનાવવામાં આવ્યા છે. એ જ રીતે આપણા ભારત દેશમાં પણ કાયદાઓ બન્યા છે. નાનકડી પ્રવૃત્તિ છે એની ચર્ચા કરીએ. કાર્બન ડાયોક્સાઇડના ઉત્સર્જનના નિયમન માટે આંતરરાષ્ટ્રીય ધારણાઓની જાણકારી મેળવો. તો કે કાર્બન ડાયોક્સાઇડ, તો કે નાનકડું ઉદાહરણ લઈએ તો કે આપણે જે વાહનોનો ધુમાડો નીકળે છે શું છે? કાર્બન ડાયોક્સાઇડ છે. તો તમારા વાહનનું છે એક પીયુસી કઢાયેલું હોવું જોઈએ. પીયુસી એવું કે કાર્ડ કે આ વાહન છે એ ઓછું પ્રદૂષણ ફેલાવે છે. એક આ વિષય પર વર્ગમાં ચર્ચા કરવા અને આપણે ધોરણોને જાળવવામાં શું ફાળો આપી શકીએ છીએ? તો કે કાર્બન ડાયોક્સાઇડ જ્યાંથી નીકળતો હોય એવા વાહનો આપણે ઓછા વાપરવા જોઈએ. વર્ગમાં અત્યારે ચર્ચા કરવી શક્ય છે નહીં, કારણ કે આપણે વર્ગમાં મળી શકતા નથી. હવે આગળ જઈએ. હવે એવી જ રીતે એક બીજી પ્રવૃત્તિની ચર્ચા કરીએ. બરોબર? ચાલો, બીજી પ્રવૃત્તિ છે એવા અનેક સંગઠનો છે કે જેઓ પર્યાવરણના પ્રત્યે જાગૃતિ ફેલાવવાનું કાર્ય કરે છે. તેઓ એવી પ્રવૃત્તિઓ અને વલણોને પણ પ્રોત્સાહન આપે છે કે જેનાથી આપણા પર્યાવરણ તેમજ પ્રાકૃતિક સંરક્ષણમાં વધારો થાય છે. તમારી આસપાસના વિસ્તારમાં, નગર કે શહેરોમાં કે કસ્બામાં, ગામમાં કાર્ય કરનાર સંગઠનો વિશે જાણકારી મેળવો. કે ઘણી NGO છે કે જે પર્યાવરણ બચાવવા માટે કામ કરી રહ્યા છે, એવી સંસ્થાઓ પણ છે. જાણો કે આ ઉદ્દેશ પ્રાપ્ત કરવા માટે તમે શું યોગદાન આપ્યું છે. તો તમે આની જેવું કે પર્યાવરણ સંરક્ષણ માટે તમે શું યોગદાન આપ્યા છે તમારે વિચારવાનું છે. હવે આગળ, સ્ત્રોતોનો અવિવેકપૂર્ણ ઉપયોગ કરવાથી ઉત્પન્ન થતી સંસ્થાના વિષયમાં જાગૃતિ આપણા સમાજમાં એક નવી બાબત છે. જ્યારે આ જાગૃતિ વધે છે ત્યારે કોઈને કોઈ પગલાં પણ લઈ શકાય છે કે જે નૈસર્ગિક સ્ત્રોતો છે એનો આપણે બેફામ ઉપયોગ કરીએ છીએ, એનો આપણે વિચારતા નથી કે એનાથી કેટલું પર્યાવરણ દૂષિત થાય. દાખલા તરીકે
ગંગા સફાઈ યોજનાના વિષયમાં અવશ્ય સાંભળ્યું પણ હશે ગંગાની સફાઈ માટે કે કરોડોની આ યોજના લગભગ 1985 માં એટલા માટે શરૂઆત કરી ગંગા સફાઈ કરવાની અભિયાન જ્યાંથી થયું 1985 થી શરૂ થયું એટલા માટે શરૂ કરાઈ હતી કારણ કે ગંગા નદીના પાણીની ગુણવત્તા ખૂબ જ ઓછી થઈ ગઈ હતી કોલિફોર્મ જીવાણુ હવે જો કોલિફોર્મ જીવાણુ મોસ્ટ એમપી એક માર્કનો પ્રશ્ન હવે નીકળ્યો કે કોલિફોર્મ જીવાણુ ક્યાં જોવા મળે કોલિફોર્મ જીવાણુ જેમ માનવના હાડકા હોય ને એની સડો અડી જાય માનવના હાડકામાં જોવા મળે તો ગંગા નદીનું પાણી છે એ મોટા ભાગે કોલિફોર્મ જીવાણુ જોવા મળે છે એનું કારણ શું કારણ કે બધા અસ્થિ વિસર્જન કરવા માટે ક્યાં જાય મોટા ભાગના બનારસ ગંગામાં કાશી જે કે વારાણસી આ બધા ગંગાનું ઘાટ છે નામ છે તો ત્યાં જાય અસ્થિ વિસર્જન કરે એટલે જે એમના અસ્થિમાં જે કેલિફોર્મ આવડા કોલિફોર્મ જીવાણુ હતા બેક્ટેરિયા એના પાણીમાં ભળે એટલે એના પાણીમાં કોલિફોર્મ બેક્ટેરિયાનું પ્રમાણ જોવા મળ્યું કે ગંગા નદીની પાણીના ખૂબ જ ગુણવત્તા ઓછી થઈ ગઈ છે કોલિફોર્મ જીવાણુ એટલે કે બેક્ટેરિયાનો એક વર્ગ છે જે માનવના આંતરડામાંથી મળી આવે છે પાણીમાં તેમની હાજરી રોગજન્ય સૂક્ષ્મ જીવાણુ થતું પ્રદૂષણ દર્શાવે છે અને પાણીમાં હોય તો એ રોગજન્ય છે તો કે જોવો ભાઈ આ એક જાણકારી છે કે ગંગોત્રીથી ડાયમંડ હાર્બર સુધીમાં મળતા કોલિફોર્મ સ્તર આ ગંગા નદીનો પ્રવાહ વહે છે એનું જાણકારી આપી છે એમાં કોલિફોર્મ તો કે દેવપ્રયાગમાં કેટલું છે રૂરકીમાં કેટલું છે કાનપુરમાં અલ્હાબાદ વારાણસી પટના મોકોબા બહેરામપુર દક્ષિણેશ્વર ગાર્ડન બીચ પાલતા ડાયમંડ હાર્બર તો એમાં બધે કેલિફોર્મ બેક્ટેરિયાનું પ્રમાણ આપેલું છે અને આ વાત છે 2007 થી 2011 સુધીની હતી આજે તમને 7 આપ્યો છે હાલ એક આપ્યો છે એ 2007 2011 નો છે ઋષિકેશ આ બધા સ્થળોથી શહેરોમાંથી ગંગા નદી પસાર થઈ છે એમાંથી કોલિફોર્મ બેક્ટેરિયાનું પ્રમાણ આપણે જોયું છે કે કેન્દ્ર પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ 2012 માં આ માહિતી હતી હવે વિચાર કરો અત્યારે તો કયું હાલે 2020 તો આમાં કેટલો ફેરફાર થઈ ગયો હશે હવે એટલે કે ગંગા નદી છે એ પ્રદૂષિત છે એવું આપણે કહી શકીએ તો હવે આપણે જોઈએ શું તમે જાણો છો ગંગાનું પ્રદૂષણ પોલ્યુશન ઓફ ગંગા પ્રદૂષિત ગંગા વિશે થોડુંક આપણે જાણકારી મેળવી લઈએ તો કે ગંગા નદી હિમાલયમાં આવેલા પોતાના ઉદ્ગમ સ્થાન ગંગોત્રીથી બંગાળની ખાડીમાં ગંગા સાગર સુધી 2500 કિલોમીટર સુધીની યાત્રા કરે છે તેના કિનારે આવેલ ઉત્તર પ્રદેશ બિહાર અને બંગાળના 100 થી પણ વધારે શહેરો તેને એક નાળામાં ફેરવી નાખે છે નાળું એટલે ગંદુ પાણી હોય ને નાળું કહેવાય નાળામાં ફેરવી નાખે છે એનું મુખ્ય કારણ એ છે કે ઉપચાર ક્રિયા કર્યા વગરનો મળમૂત્રનો બહુ મોટો જથ્થો ગંગામાં વહાવી દેવામાં આવે છે તેના સિવાય માનવની અન્ય પ્રવૃત્તિઓ જેવી કે સ્નાન કરવું કપડાં ધોવા મૃત વ્યક્તિઓની રાખ તેમજ શવને વહેવડાવવા આ ઉપરાંત ઉદ્યોગો દ્વારા ઉત્પાદિત રાસાયણિક ઉત્સર્જન ગંગાના પ્રદૂષણના સ્તરમાં એટલો બધો વધારો કરે છે કે તેના વિસ્તરણને લઈને પાણીમાં માછલીઓ મરવા માંડે છે ગંગા નદીમાં સૌથી ઓછી માછલીઓ જોવા મળે કારણ કે એનું પાણી ઝેરી થઈ ગયું હવે એક વિચાર કરો આપણે કોકો વારાણસી ગંગા ફેરવા જાય તો પાણી બોટલ ભરી લાવે ગંગાજળ લેવા એમ કે મોલાવા ગંગાજળ લેવા એમ કે હવે ગંગાના પાણીમાં માછલીઓ મરી જાય એટલે આપણે ગંગાજળનો ઉપયોગ ક્યાં કરીએ છીએ કાક આપણે ધાર્મિક વિધિ હોય અથવા મરતો માણસ હોય ને ગંગાજળ પાય એટલે બિચારો જીવતો હોય તોય મરી જાય ગંગાજળનો એક બની ગયો ને કારણ કે ગંગા પવિત્ર પણ ગંગાનું પાણી કારણ કે જે એની તો બહુ મોટી ગાથા છે આપણે ક્લાસ શરૂ હોય ને તો કેમ એવું આપણે બહુ સરસ મજાનું સમજાવે પણ અત્યારે ઓનલાઈન વર્ગમાં સમય નથી કે થોડુંક ટૂંકમાં કહી દો કે જે સ્વર્ગમાંથી શિવજીના માથામાં સમાણી અને પછી ગંગોત્રીમાં એનો ઉતારો આપ્યો હવે ગંગા નદીનું પાણી પ્રદૂષિત એટલે ગંગા હું ભાઈ ગંગા નદીએ ફરવા ગયો તો હું પાણી ઘરે ન લાવું હું ક્યાં જ લઉં વોટરનું જે આરો પ્લાન્ટનું પાણી નહીં લઈને આવું કારણ કે પડકે વોટરના ગંગાનું પાણી આવતું હોય ને ભાઈ એ ગંગાજળ શું કહેવાય આ તો ખાલી વાત છે આ ઉપરાંત ઉદ્યોગો દ્વારા ઉત્પાદિત રાસાયણિક ઉત્સર્જન ગંગાના પ્રદૂષણના સ્તરમાં એટલો બધો વધારો કરે છે તેના વિષકરણને લઈને પાણીમાં માછલીઓ મરવા માંડે છે જૂન 2014માં કેન્દ્ર સરકારના નેઝા હેઠળ 2014 એટલે આપણા ભાઈ એવા દાઢીવાળા 2014 નરેન્દ્રભાઈ મોદીની સરકાર આવી ને ભાજપની આપણે ભાઈ એને કઈ લેવા દેવા નથી
પણ ત્યારે કેન્દ્ર સરકારે એટલે 2014માં કેન્દ્ર નેઝા હેઠળ મુખ્ય કાર્યક્રમ તરીકે નમામિ ગંગે યોજનાને માન્યતા આપવામાં આવી છે. આ યોજના ગંગા નદીના પ્રદૂષણને રોકવા તથા તેના નવીનીકરણ કરવાના મુખ્ય બે હેતુસર અમલમાં મૂકવામાં આવી છે. ઓક્ટોબર 2016માં ગંગાના શુદ્ધિકરણના હેતુસર રાષ્ટ્રીય મિશનની પણ સ્થાપના થઈ છે. એટલે ગંગા એટલી બધી પ્રદૂષિત થઈ ગઈ છે તો એના માટે કેન્દ્ર સરકારે ઘણી બધી યોજનાઓ બહાર પાડી છે તો એને શુદ્ધ કરી શક્યા નથી એવું જણાવાય છે. તમે જોઈ શકો છો કે માપન યોગ્ય કેટલાક પરિબળો કે કારકોનો ઉપયોગ કરીને જરૂરી પાણીની ગુણવત્તાની જાળવણી કે પ્રદૂષણની માત્રાનું માપન કરવામાં આવે છે. કેટલાક પ્રદૂષક ખૂબ જ અલ્પ માત્રામાં હોવા છતાં પણ હાનિકારક હોઈ શકે છે. તેના માપન માટે આપણે અત્યંત વ્યવહારુ ઉપકરણોની જરૂરિયાત હોય છે. પ્રકરણ 2 માં આપણે એ પણ અભ્યાસ કરી ગયા છીએ કે સાર્વત્રિક સૂચકની મદદથી પાણીની pH સરળતાથી માપી શકાય છે. પાણી શુદ્ધ છે કે નહીં સાર્વત્રિક સૂચક આપણે pH પેપર કીધું હતું માપી શકાય ને. સાર્વત્રિક સૂચક છે, pH પેપર છે, pH મીટર છે. તો આ બધાથી આપણે બીજો પાર્ટ એસિડ બેઝ અને ક્ષાર એમાં આપણે ઘણું એના વિશે ચર્ચા કરી. હવે બીજું એક આજના વર્ગની અંદર એક કે મનુષ્યના આંતરડામાં ક્યાં બેક્ટેરિયા હોય તો કે કેલિફોર્મ. ક્યાં હોય? કેલિફોર્મ. બીજું ગંગા નદી ઉપર કયો બંધ બાંધવાનો આવ્યો છે? આવતા વર્ગમાં ભણવાનું છે તેહરી બંધ. કયો? તેહરી. ગયા બોર્ડની પરીક્ષા પૂછાણો વિજ્ઞાનમાં એક માર્કમાં ગંગા નદી ઉપર કયો બંધ બાંધવામાં આવ્યો છે તો કે તેહરી બંધ બાંધવામાં આવ્યો છે. હવે મળીશું આપણે આગળના અત્યારે આપણે આજે વાત કરી છે 16મા પાઠની નૈસર્ગિક સ્ત્રોતના ટકાઉ પ્રબંધનમાં માત્ર પ્રસ્તાવના કે આ પાઠની અંદર આપણે શું શું ભણવાનું છે. હવે મળીશું આપણે આવતા વર્ગની અંદર.